હાલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો અને આપણે પણ મજામાં છીએ। અને એમ કહેવાય છે તો સવારમાં સરસ મજાના ઉઠી ગયા અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને એમ કહેવાય કે ચા પાણી પીવાના બાકી છે। તો હાલો આપણે ચા પાણી પી લેવી। અને આજે તો સવાર છે રવિવાર, તો આપણે થોડાક મોડા ઉઠ્યા, કેમ કે આજ રવિવાર હોય તો આપણે કામનું બહુ ટેન્શન ન હોય। તો ફાઇનલી જો આપણે અત્યારે ઉઠી ગયા છે અને હવે આપણે ચા પાણી પી લેવી અને પછી જઈશું મેળી ઉપર ને પછી આપણે દશામાના દર્શન કરી લઈશું, કેમ કે હવે તો આપણે દશામાના 2 દિવસ જ બાકી રહ્યા છે। પછી તો એમ કહેવાય કે દશામાની થાપની આપણે પરંપરા મુજબ પાણીમાં પધરાવી દેવાની હોય। તો ફાઇનલી જો આપણે ચા પાણી પી લેવી અને પછી જઈશું મેળી ઉપર, તો તમે બ્લોગમાં બન્યા રહેજો। હાલો ફ્રેન્ડ, તો સવારમાં આપણે ચા પાણી પી અને કમ્પ્લીટ થઈ અને મેળી ઉપર આવી ગયા અને એમ કહેવાય કે મસ્ત મજાનું વાતાવરણ છે, કેમ કે સવારમાં મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ હોય ને તો મજા આવે। અને આપણે પણ મેળી ઉપર આવી ગયા અને દશામાને પગે લાગી અને એકદમ આશીર્વાદ લઈને કમ્પ્લીટ થઈ જાય, કેમ કે દશામાને પગે લાગ્યું એટલે આશીર્વાદ આપે તો આપણને એમ થાય કે શુભ દિવસ જાય। અને એમ કે આજ તો આમ તો દશામાને 8 દિવસ પૂરા થઈ ગયા, તો હવે તો 2 દિવસની વાર રહી દશામાના વ્રતને પૂરું થવામાં। પછી તો જો મારા મમ્મીને જાગરણ ને એવું બધું હશે તો આપણે પણ જાગશું અને ખૂબ જ મજા આવશે। અને આજે તો છે આપણે રવિવારની રજા, એટલે કે રજામાં તો આવે મજા। તો ફાઇનલી જો આપણે અત્યારમાં સવારમાં ફોન લઈને બેસી ગયા છે અને થોડીક વાર ફોનમાં આડાઅવળી મથશું અને પછી ફોટોસ ને વિડીયોઝ છે એ થોડું ઘણું આપણે ડિલીટ પણ મારવાનું છે। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। હવે આપણે થોડીક વાર માંડવી આમ તેમ ફોન જોવા। હાલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? તો જો આપણે અત્યારે જોતા હતા ફોન અને ફોન જોતા હતા ને તો એમ કહેવાય કે ઘણા બધા જૂના વિડીયો આપણને જોવા મળ્યા અને એમાંય 2000 વિડીયો તો એમ કહેવાય ને કે અમે ગઈ 7મ 8મમાં ફરવા ગયા હતા ને સાસણગીરમાં ને જુનાગઢમાં ને એમાં બધે અમે ફરવા ગયા હતા। તો એ રિસોર્ટના અને એ એમ કહેવાય કે સાંજે એ લોકો એક નાટકવાળા બોલાવે, જેમાં બહારના દેશના એ નાટક કરે, ઝીંગાલાલા એવું કાંઈક નાટક કરે, જો કે આપણે તો બહુ ન સમજવી। તો હું જો ફાઇનલી અમે ફરવા ગયા હતા ને એ રિસોર્ટના અને જાતા હતા અને સાંજનું એ નાટક ને એ રિસોર્ટ ને બધું હું તમને બતાવું છું। અને પછી એમ કહેવાય કે અમને તો ખૂબ જ મજા આવી હતી। તો તમને મજા આવી હોય તો તમે પણ જઈજો એ રિસોર્ટમાં। હમણાં હું તમને અહીંયા ક્લિપમાં એના નંબર રિસોર્ટના અને એના કાર્ડનો ફોટો મૂકી દઈશ। તો જો અત્યારે હું તમને બતાવું છું કે આપણે ફરવા ગયા હતા એના વિડીયો। હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે ઠેલા બેલા બધું રૂમમાં મૂકી અને ઉપર અગાસી ઉપર આવી ગયા છે અને એમ કહેવાય કે મસ્ત મજાના રિસોર્ટે પહોંચી ગયા। એટલે એમ કહેવાય કે પહેલાં તો આપણે એને અગાસી ઉપર આવી ગયા થેલા મૂકીને, કેમ કે અહીંનો નજારો એકદમ જોવા જેવો છે અને તમને પણ જો દેખાતો હોય છે હિંચકા અને આંબા અને એવું બધું એમ કહેવાય મસ્ત લીલુંછમ છે, નાળિયેરી છે અને મજા આવે એવો રિસોર્ટ છે। તમે પણ આવો તો જરૂર આ રિસોર્ટે આવજો। અને આ રિસોર્ટના નંબરની હું તમને આપી દઈશ મારા વિડીયોની ડ્રિંકમાં। અને જો એકદમ જેમ જોઈ દેખાય સામે દેખાય એ પણ રૂમ છે અને આ બાજુ દેખાય એ કિચન છે અને અમારી ગાડી પણ જો ફાઇનલી પાર્કિંગ કરેલી તમને દેખાતી છે। તો ફ્રેન્ડ, જો અમારી ગાડી પણ વાં સફેદ પડી TUV 300, અમે એવી ગાડી લાવ્યા છે। તો બસ જો આપણે નાહી ધોઈ લેવી, તો તમે બ્લોગમાં બન્યા રહેજો। હાલો ફ્રેન્ડ, તો તમે તમને ફાઇનલી બતાવ્યો રિસોર્ટ અને કેવો રિસોર્ટ હતો અને કેવું નાટક હતું। જો કે અમને તો બહુ જ ખૂબ આનંદ આવ્યો હતો
ને ખૂબ જ મજા આવી હતી. એમ કહેવાય કે આમ તો અમારા ફ્રેન્ડમાં રિસોર્ટ હતો, પણ અમારા ફ્રેન્ડ અમે જે હારે ગયા હતા વનરાજભાઈ સાબળિયા એમના ભાઈબંધનો રિસોર્ટ હતો, એટલે અમારે તો આમ જમવાનું અને રહેવાની અમને ખૂબ જ મજા આવી હતી. તમારે પણ જવું હોય તો જરૂર જઈજો. અને ત્યાંથી આપણે નીકળી ગયા હતા ડાયરેક્ટ જુનાગઢ, કેમ કે જુનાગઢ પણ આપણે એટલું બધું શૂટિંગ નહોતું ઉતાર્યું, પણ તોય વાંદરા ને એવું બધું હતું ને તો મસ્તીનું શૂટિંગ આવ્યું હતું. તો થોડુંક હાલો લગે આ તમને એ પણ બતાવી દેવી, કેમ કે ખૂબ જ મજા આવે એવું છે. તો હાલો તમને એ વિડીયો પણ બતાવી દઉં. હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે જુનાગઢ પહોંચી ગયા છે અને અત્યારે ભવનાથના ગેટની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. નજારો જુનાગઢનો આપણે જોઈએ છીએ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હવે ઓલા ગીઝર હેઠ ઉપર હોત તો ખબર પડે કેવો ઊનો આવે. ડોલ ભરી નાઈ. હાલો યુટ્યુબ ફેમિલી, તો ફાઇનલી આપણે જુનાગઢ પહોંચી ગયા અને એમ કહેવાય કે થોડા પગથિયા પણ ઉપર ચડી ગયા, પણ અહીંયા તો પાંદડા અને ગાંઠિયા અને સિંગ ને એવું બધું ખવડાવતા હતા. તો આપણે પણ અહીંયા જોવા ઊભા રહી ગયા અને એમ કહેવાય કે જો 2-4 વાંદરા તો ભાગી ગયા અને બીજા વાંદરા જો અહીંયા અધર ચડી રહ્યા છે. અને એમ કહેવાય કે વાંદરાની બહુ ઘાણી કે મસ્કરી ન કરાય, નહીંતર પછી આપણા હાથમાં કેળા કે એવું કાંઈ હોય ને તો એ બધું લઈ જાય. તો જો અત્યારે તો વાંદરા ઠેકડા મારે છે અને ફાઇનલી જો આપણે પણ અત્યારે મસ્ત મજાના નજારોનો આનંદ ઉઠાવી રહ્યા છે. તો તમે પણ જુઓ મસ્ત મજાનો નજારો અને એકદમ આનંદ મેળવવા જેવી વાત છે, કેમ કે જુનાગઢમાં ઝાડવા ને એ બધું એટલું સુંદર નજારો હોય ને તો આપણને એમ થાય કે ના ના હજી તો આઈને આપણે રોકાવું છે. તો જો ફાઇનલી અત્યારે વાંદરા પણ આગા વહી ગયા છે. તો તમે પણ બ્લોગમાં બન્યા રહેજો અને આપણે પણ થોડું ઘણું રખડી લેવી આજુબાજુમાં, કેમ કે અહીંયા ઝાડવાને એવું જોવાની બધી મજા આવે. તો જો ત્યાં નજર પોગે ત્યાં સુધી મોટા મોટા ઝાડવા દેખાય છે. કોણ એટલે બે બાજુ ટોલી લઈને માણસ ઉપર નાખે. આપણે કાવડ કેમ હોય, આપણે વાહ જ જવું પડે. કાં હજી ત્યાં તંબુરા એક આવે એવા લાગતા નથી. દાતા છે કા? હા, એ આખો અલગ રૂટ આવે ને. ચડવા આવે ઓછા પગે એમ કરતા આવું છું. આખો હાવ ટોયસ ઉપર હોય. આ પેલા અમારો એકલો રખડતો ગિરનાર જોઈ લ્યો. અમારે અનિલભાઈ ઠાયકા માથે હવે લફડ ફફડ જાય છે. વાહે હું ઢગલુડ માંડે જાઉં છું. અમારા 2-4 દોસ્તાર આગળ મને એમ છે કે લગભગ તો ગાડીમાં કરીને હોઈ ગયા લાગે છે. એ ઉતરી ગયા છે. તો તમે જલ્દી જલ્દી આવો અને ગિરનાર બાપુના દર્શન કરો. બાય. હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી મેં તમને બતાવ્યું કે જુનાગઢમાં પણ વાંદરા ને એવું ઘણું બધું સરસ હતું. અને એમ કહેવાય કે ગાંઠિયાને એવું નાખે તો વાંદરા ખાવા આવે. અને આપણા હાથમાં જો કેળા ને એવું હોય ને તો ખૂબ જ મસ્તી કરે. એટલે અમે લોકો એવું લઈ ગયા હતા ને તો એ પહેલાં જ નાખી દીધું, કેમ કે નકર પછી હાથમાં ફોન ને એવું બધું હોય ને તો એ બધું પણ લઈ જાય. તો જુનાગઢ જાવીને તો વાંદરાથી ખાસ સાવધાન રહેવું પડે. ને એમ કહેવાય કે થેલિયું બેલિયું લઈ જાય એટલે આપણે એને થોડુંક સેટું જ આમ તો રહેવાનું, કેમ કે જો એ ખારા થઈ જાય ને તો પછી થેલિયું બેલિયું ને એવું લઈ જાય તો આપણે પાછળ તો પછી જઈ ન એટલે આપણે ભૂલી જવાનું રહે. તો બસ જો આપણે આવી રીતે કંઈક વિડીયોઝ ને એ ઉતાર્યા હતા તો તમને બતાવ્યું.
તો કેવા વિડીયો લાગ્યા કેવા નહીં તમે કહેજો. અને બાકી તો જો આજે આપણે રવિવાર હતો તો આખો દિવસ નવરા હતા એટલે મેં કીધું લાવ થોડાક જૂના વિડીયોઝ ને ફોટા અને એવું ડિલીટ મારતો હતો. તો આ બધા ફોટા અને વિડીયોઝ આવ્યા ને તો એમ કહેવાય કે લાવ ફ્રેન્ડ હારે શેર કરું, તો એટલા માટે મેં તમારી હારે શેર કર્યા. તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ કેવા વિડીયો લાગ્યા અને કેવા નહીં. બાકી તો જો આજનો દિવસ આપણે કંઈક આવો ગયો અને એમ કહેવાય કે હજી આપણે ઘણું એડિટિંગ પણ કરવાનું બાકી છે, કેમ કે બ્લોગ તો ઉતાર્યો પણ આપણે એડિટિંગ કાંઈ થયું નથી, કેમ કે આ જૂના ફોટા અને વિડીયોઝ એ બધું આપણે ડિલીટ કરતા હતા, કેમ કે મેમરીઝ ભરાઈ ગઈ હોય તો આપણે જૂની વસ્તુ બધી ડિલીટ મારવી પડે, નકર પછી હેંગ થવા માંડે. તો ફાઇનલી જો આપણે આજનો દિવસ આ વિડીયોઝને ડિલીટ મારતા હતા અને ગામમાં પણ ગયા હતા, પણ ત્યાં આપણે આજે શૂટિંગ નહોતું ઉતાર્યું, કેમ કે આજનો ખાસ બ્લોગ આપણે આ જૂની યાદો હતી. તો બસ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું અને હવે આપણે મળશું કાલે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને જો બ્લોગમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણે પણ થોડાક આગળ વધીએ અને અમારા બધા જ વિડીયો તમારામાં આવે સૌથી પહેલાં. તો હવે આપણે મળશું કાલે, તો ત્યાં સુધી બાય બાય, જય માતાજી.